આજે ઓફિસે પહોંચ્યો તો ખબર પડી કે સીપીયુ લઈને બોટાદ જવાનું છે ફોર્મેટ મરાવવા માટે મારે અને મારા ફ્રેન્ડને. હેલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કાલે તો હીરા નહોતા બનાવ્યા કેમ કે લાઇટ વહી ગઈ હતી, તો આજે મેં કીધું વહેલો જાગી ગયો હું તો વહેલો જાવ, આજે હીરા બનાવવાના છે 500. પછી તો નીકળી ગયો સવારમાં ઓફિસે જવા માટે. નામ જોવો તો ખરા, ગામડાનો સવારનો નજારો જ કંઈક અલગ તરહનો આવ્યો. પોગી ગયો ઓફિસે અને ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. હવે જવાનું છે અંદર, તો ચાલો જોઈએ અંદર. અંદર જઈને જોયું તો ખબર પડી કે બોટાદ સીપીયુ લઈને જવાનું છે રિપ્રેસ મરાવવા માટે. તો હું અને મારો ફ્રેન્ડ નીકળી ગયા બોટાદ જવા માટે. તો ફાઇનલી પગી ગયા બોટાદ અને અંદર કરતા જ કંઈક આવો નજારો છે. જો બોટાદનો તો બહુ મજા આવો બોટાદમાં તો. તડકાના ઉભા જોતા હતા અમે એ ભાઈની વાટ કે જેની પાસે અમારે ફોર્મેટ મરાવવાનું છે સીપીયુ. તો એ ભાઈ કે હું આવું છું, તમે 2 મિનિટ ઉભા રહ્યો. પછી તો આવી ગયા એ ભાઈ અને એમની પાછળ અમે કરી નાખી ગાડી હાલતી, અને એ તો અમને લઈ જતા હતા ખંચાળી હોરા, અને મજા આવતી હતી આમથી આમ ગાડી ચલાવવાની હો. તો ફાઇનલી હું અને યુવરાજભાઈ પગી ગયા હતા એમની ઓફિસે, અને બંને સીપીયુ મૂકી દીધા અંદર, અને ભાઈને પણ કહી દીધા સીતારામ. તો પછી ભાઈ કે 2 કલાક પછી આવજો. તો અમે કીધું તો ચાલો જેવી હવે ગામમાં આટો મારવા માટે. પછી તો કાઢવાની હતી બોટાદમાં 2 કલાક. તો હું અને યુવરાજભાઈ ઉભા વિચારતા હતા કે 2 કલાક ક્યાં કાઢશું. તો એને યાદ આવ્યું કે એક ભાઈબંધ ઓફિસનો અહીંયા બે છે, ચાલો જઈએ એને મળવા. પછી તો અમે બે પોગી ગયા અમારા જૂના ભાઈબંધ હાર્દિકભાઈને મળવા. હાર્દિકભાઈને મળીને અમે પોગી ગયા 2 બટાકા ભૂંગળા ખાવા, અને ભાઈબંધે પાઈ દીધી હાથ તો મફતની લચ્છી. બહુ મજા આવી. પછી અમારા સીપીયુ થઈ ગયા હતા કમ્પ્લીટ, અને અમે ખચકાઈ મૂકીએ બરવાળા તરફ. તો હવે મળશું બીજા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી.